આજે આપણે આધાર કાર્ડમાં એડ્રેસ બદલતા શીખવાના છીએ એપ્લિકેશનથી. તો પ્લે સ્ટોરમાંથી આપણે આધાર કાર્ડની એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેવાની છે મોબાઈલમાં. જો આ રીતે આધાર એપ્લિકેશન છે એ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. એટલે તમને આવું તમારું આધાર કાર્ડ અહીંયા દેખાશે. અહીંયા આપણે સર્વિસ નીચે લખ્યું છે ત્યાં જવાનું છે. ઉપર જો આધાર એડ્રેસ અપડેટ લખ્યું છે ત્યાં આપણે જવાનું છે. ત્યાં આપણે કરંટ એડ્રેસ છે અહીંયા રહેણાંકનો પુરાવો તમારી પાસે હોય તો માય ડોક્યુમેન્ટ કરવાનું છે, અથવા તમારી પાસે જો કોઈ પુરાવો એડ્રેસ પ્રૂફ નથી તો ફેમિલી મેમ્બર આધાર છે એમાં આપણે ટીક કરવાનું. પણ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં આવી શીખવાના છીએ. અત્યારે પોતાની પાસે જો એડ્રેસ પ્રૂફ છે તો માય ડોક્યુમેન્ટનો ક્લિક કરી આગળ વધવાનું છે. 1 થી 15 દિવસમાં અપડેટ થઈ જશે. 75 રૂપિયા ફી છે. અપડેટ એડ્રેસ છે કન્ટિન્યુ, ત્યાં આપણે કન્ટિન્યુ એન્ટર ઓટીપી કરીશું એટલે આધાર કાર્ડમાં આપણે ઓટીપી આવશે. એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર અપડેટ છે તેમાં ઓટીપી આવી ગયો છે. હવે ઓટીપી આપણે અહીંયા નાખી દેવાનો છે. ઓટીપી નાખી દઈએ અને આપણે અહીંયા પ્લસ આગળ વધવાનું છે કન્ટિન્યુમાં. કન્ટિન્યુ. હવે અહીંયા આપણે સિલેક્ટ ડોક્યુમેન્ટ છે ત્યાં ક્લિક કરશું. અહીંયા આપણને ડોક્યુમેન્ટ દેખાડશે. જો પેલું વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ, મ્યુનિસિપાલિટીનું કયો એડ્રેસ પ્રૂફ હોય, સર્ટિફિકેટ ઈપીઓ ઓફિસનું, રેશન કાર્ડ એડ્રેસ પ્રૂફ. આપણે જે એડ્રેસ બદલવાનું છે તે એડ્રેસ હોય તે ડોક્યુમેન્ટ અહીંયા આપણે જોડવાનું છે. ઇલેક્ટ્રિક બિલ, જો છેલ્લા 3 મહિનાનું લાઇટ બિલ હોય તો એ પણ ચાલે. આપણે અહીંયા આપણે આ ઇન્ડસ્ટ્રી દબી દઉં છું એટલે એ આવી જશે. હવે આપણે આગળ જો ઇલેક્ટ્રિક બિલ છે એટલે કે 3 મહિનાનું જૂનું ન હોવું જોઈએ. પછી ગેસ કનેક્શનનું બિલ ચાલે. અહીંયા ઓપ્શન આપેલા છે બધા. જો ઓબીસી એસટી સર્ટિફિકેટ છે એવું લખ્યું છે ત્યાં. પછી પાસપોર્ટ, મેડિકલ સર્ટિ, પ્રોપર્ટી ટેક્સ, વોટર બિલ એટલે કે પાણીનું બિલ, કિસાન ફોટો પાસબુક, બેંક પાસબુક એવું લખેલું છે, રેશન કાર્ડ. જો અહીંયા બધા એડ્રેસ, અનેક એડ્રેસો આમાં આપણને આપેલા છે. જે તમારી પાસે હાલ એડ્રેસ બદલવાનું છે એ એડ્રેસ પ્રૂફ છે એ આપણે અહીંયા લખી દઈશું. આપણે ચૂંટણી કાર્ડ આપણી પાસે છે તો એડ્રેસ એ પ્રમાણે આપણે કરવાનું છે. તો આપણે ચૂંટણી કાર્ડ સિલેક્ટ કર્યું છે અને હવે આપણે ફોટો પાડી લઈશું. અથવા જો મોબાઈલમાં હોય તમારે તો ત્યાં તમે સિલેક્ટ કરી અને ફોટો અપલોડ કરી દેવાનો છે. હવે આપણે ફોટો પાડી લઈએ છીએ. બંને ભાગનો ફોટો પાડી ભેગો કરી અને આપણે સબમિટ કર્યો છે. હવે આપણે અહીં ટીક કરી દેવાનું છે બોક્સમાં અને કન્ટિન્યુ ટુ એડ ન્યૂ એડ્રેસ છે ત્યાં ક્લિક કરવાનું છે. જો હવે આપણે જે એડ્રેસ લખવાનું છે, આપણે નવું એડ્રેસ, એ એડ્રેસ આપણે અહીંયા લખી દેવાનું છે. અહીંયા આપણે ઇંગ્લિશમાં છે એડ્રેસ લખી દઈશું એટલે ઓટોમેટિક નીચે ગુજરાતી થઈ જશે. અહીંયા આપણે આ રીતે એડ્રેસ લખી દઈશું એટલે ઓટોમેટિક આપણે કન્ટિન્યુ આગળ વધશું એટલે નીચે ગુજરાતીમાં આવશે. એમાં જે એડ્રેસમાં આપણે જે સુધારો કરવાનો હોય તો આપણે જે બાજુમાં પેનની નિશાની છે તે પેનની નિશાની ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું એડિટ થઈ જશે અને તમે જે શબ્દની ભૂલ હોય ગુજરાતીમાં એમાં તમે એડિટ કરી શકશો. તો સિલેક્ટ થઈ ગયું. જો ઉપર ઇંગ્લિશમાં આવશે, નીચે ગુજરાતીમાં છે. એટલે આપણે જે સિલેક્ટ કરવાનું છે, આપણે જે સુધારો કરવો છે પેન ઉપર ક્લિક કરશું એટલે સુધારો કરી શકાય. હવે આપણે અહીં ક્લિક કરી અને આગળ કન્ટિન્યુ ફેસ ઓથેન્ટિક છે ત્યાં ક્લિક કરશું. હવે આની પહેલાં આપણે મિત્રો એક કામ કરવાનું છે. આપણી પાસે એ એપ્લિકેશન બીજી એક હોવી જોઈએ આપણા મોબાઈલમાં. એમાં આપણે લખવાનું છે આધાર ફેસ આરડી. એ એપ્લિકેશન હશે તો આપણું મોઢું જે મોઢાનું જે સ્કેન કરશે એ એપ્લિકેશન દ્વારા થશે. જો અહીં લખ્યું છે આધાર ફેસ આરડી છે, એ એપ્લિકેશન આપણા ફોનમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. બરાબર? ના હોય તો પહેલાં ઇન્સ્ટોલ કરી લેજો બંને એપ્લિકેશન. આ એપ્લિકેશન સાથે પછી આપણે આગળ વધવાનું છે. અહીંયા કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિક કરશું એટલે આપણું જે એપ્લિકેશન દ્વારા આપણું મોઢું જે સ્કેન કરે તે કરશે. હવે આપણે સામે મોબાઈલ દ્વારા આપણું મોઢું સામે રાખી અને આપણે આંખ બંધ ખોલવાની છે. જો આ રીતે લીલી રિંગ થશે એટલે ઓટોમેટિક ઓથેન્ટિક થઈ ગયું. જો ફેસ ઓથેન્ટિક થઈ ગયું છે. હવે થોડીક રાહ જોવાની છે. ઓટોમેટિક આગળ વધવાનું આવી જશે. જો હવે આ રીતે આવી ગયું. હવે પેમેન્ટનો ઓપ્શન આવશે. આપણે પાછળ બેક જવાનું નથી. હવે પેમેન્ટનું ઓપ્શન આવી ગયું છે એટલે કન્ટિન્યુ ટુ પે કરીશું આપણે. હવે આપણે ગૂગલ પે અથવા ફોનપેથી જે એપ્લિકેશન દ્વારા
અથવા QR કોડ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો. હવે આવી તમને સ્લીપ આવી ગઈ. જુઓ આપણે પેમેન્ટ થઈ ગયું એટલે 75 રૂપિયા કપાઈ ગયા અને સ્લીપ પણ આવી ગઈ. હવે આપણે સર્વિસમાં જઈ અને પાછું ઉપર જુઓ ટ્રેક રિપોર્ટ છે ત્યાં આપણે ક્લિક કરશું. ઉપર જો લખ્યું છે ટ્રેક રિક્વેસ્ટ, એટલે ત્યાં ક્લિક કરશું એટલે આપણી જે એપ્લિકેશન આપણે જે એડ્રેસ બદલવા માટે જે કર્યું છે પ્રોસેસ એ અહીંયા આપણને દેખાડી જો અહીંયા વેરીફાઈમેન્ટ થઈ ગયું છે, વેરીફાઈ થઈ ગયું છે અને વેલિડ થઈ ગયું અને કમ્પ્લીટ